એવરીવન, ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયા છે. વાગી ગયા છે 1:30. કેમ કે આજે આપણે જો મહેમાન હતા તો કામકાજ છે અને મમ્મી ગયા છે ગામડે સપ્તાહ સાંભળવા, તો એકલા હતા તો કામનું બહુ મોડું થઈ ગયું હતું. તો આજ તો કાંઈ વિડીયો શૂટ જ બ્લોગ જ નથી બનાવ્યો. કેમ કે સવારની એક ધારી કામ કરતી હતી તે 12 વાગે નવરી થઈ, 12 વાગે રસોઈ બનાવી અને જમ્યા અને ફ્રી થયા ત્યાં જો 1:30 થઈ ગયો છે. તો હવે થોડીક વાર માટે પોરો ખાઈ લઈ પછી જાઉં કામે મશીને બેસવા માટે. અને અમારા આરાધ્યા બેન આવી ગયા છે, જો હોમવર્ક કરે છે અત્યારે સ્કૂલેથી આવીને. જો અત્યારે હોમવર્ક કરવા મળી છે અને પછી 4:30 ટ્યુશનમાં જવાનું છે. હજી મહેમાનના ઠેલા જો હજી પડ્યા છે, કેમ કે એ લોકો શ્રીમદ પતાવીને પાછા આવશે પછી નીકળવાના છે, એટલે ઠેલા અહીંયા મૂકીને ગયા છે. તો એ લોકો પણ આવશે. તો હવે કેટલાક વાગે આવે એ કંઈ નક્કી નથી, કેમ કે ત્યાં બધું કામકાજ એનું પતે પછી એ લોકો અહીંયા આવશે. તો એવું બધું છે. અને આરાધ્ય જો કાર્ટૂન જોતી જાય છે ડાગલા અને હોમવર્ક કરતી. આપણે ક્યાંય નહીં, સામે સંગીતાબેનના ઘરે જવું છે ઘઉં સાફ કરવા, એટલે અમારે જો ત્યાં જવું છે. પણ એ લોકો ફ્રી થાય ત્યારે મને ફોન આવશે પછી હું જઈશ ઘડીક થોડીક વાર માટે સાફ કરાવવા માટે જાઉં. અને એવું બધું છે. તો જો બધા જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ, અમે વૈયા ગયા છે કારખાને, કીર્તન ગયો છે સ્કૂલે. તો આજ તો બહુ મોડું થઈ ગયું હતું. તો સવારમાં તો કેમ કે એકલા હોય ને 3 માળની સાફ સફાઈ કરીને એવું બધું કરીએ એટલે પછી એકલા તો વાર જ લાગે. અને એમાં મહેમાન હોય એટલે વધારે ટાઈમ વયો જાય, કેમ કે આપણે એનું નાસ્તા પાણી નાન તેન બધું બનાવીને કરી ત્યાં પછી આપણે કામનું મોડું થાય ને, એટલે એવું બધું હતું. તો આજે જો હવે કામ કરીને ફ્રી થઈશું તો થોડીક વાર પોરો ખાઈ લઉં પછી જઈએ સામે. આપણે જવું છે સંગીતાબેન ત્યાં ઘઉંહારા કરવા જવું છે. કા આરાધ્યા ફ્રી જઈ તો કીધું કે થોડીક વાર જઈ મદદ કરીને કોકને એમ. તો ક્યારેક આપણે પણ કામ હોય તો કોક મદદમાં આવે, તો એવું છે બધું. તો ચાલો મળી પછી આગળ પાછા. જો વાગી ગયા છે 5 અને અમારા મહેમાન જો આવી ગયા છે ઘરે અને હવે ઢેલા ઉપાડે છે ને જાય છે હવે વિસાવદર. કેટલા 5:15ની બસ છે ને, તો 5:15ની બસ છે. તો જો નીકળે છે તો વળાઈ દઈએ. હાલો આપણે એને સારું પાછા આવજો. હા, એટલે જો એ પ્રસંગ હતો એટલે આવ્યા હતા. તો હવે જાય છે, રજા લેશે. તો હવે મૂકવા જાવશો તમે? હે તમારે જો ફોન આવી ગયો એટલે કે ખમો. તો 5 વાગી ગયા છે રાઈટ. અને હમણાં કીર્તન હવે આવશે 5:30. અને એવું છે જો ઠેલા ઉપાડ્યા મહેમાને. સારું વિશાલભાઈ આવજો. હા હાલો આવજો પાછા. હા અમે આવશું ને. અમે હમણાં જો અમારા મમ્મી આવે કે આ વખતે તો નક્કી નથી, છોકરા આવું કરે છે એટલે એ આવશે તો એ નકર અમે તેડવા તો આવશું જ ઉનાળામાં વેકેશન કરવા. સારું હાલો બધાને જય શ્રી કૃષ્ણ કહેજો. હા આવજો. આપણે આવી ગયા કિચનમાં ને વાગી ગયા છે 7. હું જોઉં બોલ. અને હા હા કાકડી હશે. હા જોવી પડશે. કેમ? હા ડુંગળી ને બધું નાખીને પીઝો કરવો તો એ તું કેવું કેસ મને યાદ જ નથી તે કેવું ખાધું તું ભાવનગર. હા તો તું મને કે ને એમ કરી દઈશ બસ. હા તો ચાલો આજે બનાવવાના છે થેપલા. આજે છે ચૈતર મહિનાની છઠ અને કાલે છે 7મ. તો પાળવાની છે આપણે. મમ્મી રહેશે પણ અમે રહેતા નથી, પણ બધા તાઢું ખાઈએ છીએ. તો જો આપણે થેપલાનો લોટ બાંધવાનો છે ને, અત્યારે બનાવવાના છે થેપલા. તો ફટાફટ લોટ બાંધી લઈ અને ચાલો મંડી બનાવવા થેપલા, કેમ કે અત્યારના અને કાલ બપોરના બનાવવાના છે. તો અહીંયા જો મેં લોટ લઈ લીધો છે. તો હવે આપણે મસ્ત એવો લોટ થેપલાનો બંધાઈ જાય એટલે કરવા મળી, કેમ કે જાજા કરવાનું થાય એટલે વાર લાગે ને. વાગી ગયા છે 7. તો ચાલો ફટાફટ કરી લઈ પછી મળીએ આગળ. તો જો અહીંયા થેપલાનો લોટ મસ્ત એવો બંધાઈ ગયો છે અને આરાધ્યા જો કાક કરે છે. હવે હું બનાવતી હોય ખબર નથી પડતી. છાલ ઉતારું તાતલી કાકડીની છાલ ઉતારે છે. એમાં બધા પહેલી વાર છાલ ઉતારતા શીખીશ બેન હજી કાકડીની.
વાછારી વાગી જાય ને તો રોઈશ પછી હો પછી મને ન કહેતી મારે વાગ્યું પછી તે મોઢું બંધ નહીં થાય રોટલીમાં ટાઈટ ને બધું નાખીને સોસ લડાવીને પછી એને હા, એને સેન્ડવિચ જેવું પીઝો કરીને ખાવાનો છે બધું નાખીને હા હા હા, અને આપણે જો થેપલા ખાવાના છે એને થેપલા નથી ખાવા એટલે ઈ બનાવીને ખાહે તો આપણે મસ્ત એવો જો લોટ તાણા ભાજી ને બધું નાખીને બાંધાઈ ગયો થેપલાનો એમાં માંડી દઈ થેપલા ચાલો મિત્રો, તો જો આપણે હવે જમી કરવીને થઈ ગયા ફ્રી. અને જો મશીન રોજ ખોલીને કંઈક નવી ટ્રાય કરીએ છીએ, રોજ ખોલીને નવી ટ્રાય કરીએ છીએ. ત્યાં મીટર છે, ક્યાંય નથી મારો દડો મૂક એક બધું. કે હરખું આવે નહીં કાંક ને કાંક થાય તો હું કરું એક વસ્તુ હરખું થાય તો બીજી વસ્તુ વાંધવા પડે એટલે ટોલીને રહેવું પડે રોજ કંઈક ને કંઈક નવી નવી ટ્રાય કરવાની છે. કે દોરો તોડે છે, કે કપડું ભાગતું નથી, કપડું પકડી રાખે છે, કે જાડામાં નથી હાલતું. એટલે એવો કંઈક પ્રશ્ન થાય છે. એટલે રોજ નવા ખતરા કરીએ છીએ, ટ્રાય કરીએ છીએ. વસ્તુ આવે તો ઘરમાં એવું થાય હરખું હાલી ગયું તો હાલી ગયું નહીંતર કાંક ને કાંક ખોલીને બેસી સિલાઈ સારી આવે છે એમ Set- કાંઈ વાંધો નથી સેટ કરવામાં આમ તો ટાઈમ લાગે જ. એટલે આમ બધી કાદોરો કાપે કા ઓલું થાય એ બધા પ્રશ્ન ઊભા રહે અને આ મશીન રિપેરિંગ કરવાના કારીગરે કોઈ છે નહીં, હમ બહુ ઓછા છે. એટલે હાથે જ અખતરા કરવા પડે. કારીગર જ બોલાવ્યો તો કારીગરે કીધું કે આ મને નથી ફાવતું, લ્યો. હા એ હવારે કારીગરે એને મને પહેલા એમ જ કીધું આ મશીન હું રિપેર નથી કરતો એ કે તોય ખાલી માંથી ટ્રાય કરી દો જોઈ જોઈ કે તમારે થાય તો જોઈ બાકી કે આમાં નથી મને ફાવતું કે કેમ કે બે આ મશીન જ આમ અલગ આવે એટલે પછી કોઈ અખતરા કરે પણ નહીં આ મશીન જેને ફાવી જાય ને, આ મશીન જે હાકે ને, બીજા મશીન એકેય ન ફાવે. આમાં સીવવાની એટલી મજા જ મજા એવા રાખે. ઈ તો મજા આવે છે સીવામાં તો કઈ વાંધો નથી આવતો તો ઘાએ ઘા ભાગે કેમ કે સ્પીડમાં સીવવું હોય ને તો તમારે સારું પડે આમાં સ્પીડેથી સીવાય ખરું આપણે ગમે એટલું સ્પીડે સીવવું હોય ને તો પણ આ મોટો પ્રશ્ન થાય છે કે આ કાપડ જાડું નથી હાલતું જાડું વાપવા જાય તો ઓલું નથી થતું એમ જેવું થાય છે હવે છે ટ્રાય કરી છે આ નકર પછી એક ઘોડો બદલાવાની ટ્રાય કરવાની છે કેમ કે પ્લાસ્ટિકનો છે ને એટલે તોય જાડામાં ભી ન દેતું હોય એમ થતું હોય એટલે હવે આપણે જો આપીએ જાડામાં એ હાલવા ન દે, ને સ્લીપ થઈ જાય, ધક્કો ન મારી શકે. સ્લીપ થઈ જાય કેમ કે આ ઘોડો ઓલો રહ્યો ને પ્લાસ્ટિકનો દોરો તોડ્યો જો. એ પ્રશ્ન થાય છે જો આમ દાંતી એની જ હાલ છે, ઉપર ખાલી ઘોડો બદલાવાનો થાય. આ દાંતીમાં દોરા તોડશે. હમ. જોઈએ એક ટ્રાય તો કરી એકાદો કરી કેમ થાય છે ખબર પડે નકર પછી હતી એની દાંતી કરી નાખશું આપણે ટ્રાય કરવાનો શું વાંધો છે હજી અત્યારે નથી આપણે દિવસે ખોટી થાય એટલે અત્યારે ટ્રાય થઈ જાય બધી જે કરવી હોય ટ્રાય કરી દઈએ પાછી જાડું આવે ને ત્યાં ખબર પડે આ દાંતી પાછી બેસતી નથી જો એટલે હવે જો ઓલી બે હે શું કરવા કે આ દાંતીમાં આ પ્લાસ્ટિકનો ઘોડો રહ્યો ને, અને પાછું અટકી જાય છે આ પ્લાસ્ટિકનો ઘોડો રહ્યો ને એની સાપ પડી ગઈ છે, બરાબર. એટલે આમાં બેહતી નથી, ઓલું નથી થતું, ઇમ્પ્રેશન નથી પડતી. અને ઓલામાં સાપ નથી પડી. એટલે ઘોડો આપણે બદલી નાખીએ એટલે થઈ જાય હા, એટલે થઈ જાય. એટલે ઘોડો બદલીને કાલ આવે તો કાલ લઈ આવે તો ટ્રાય થાય જોઈએ કાલે ગામમાંથી આનો ઓટોનો ઘોડો લઈ આવી ને પછી ટ્રાય થાય. આમ તો હાલે છે દાંતીના ઓલા તો નિશાન તો પડે જ છે નિશાન પડે જ. એ આ ઘોડો બદલી જાય ને પછી નહીં વાંધો આવે. પછી કદાચ ન પડે તો. ખાલી બહાર કાઢીને હાંકી જોઈએ, દોરો તોડા શકે નહીં ખબર પડે. હો, હા. કાલ તમે કહેતા હતા આમાં કેમ ન બેઠી હું કાલ એટલે ઓલામાં બેઠી હતી આમાં એટલે હું ન બેઠી જો આવી રીતના થાય તો આવી ને આપણે હા એ ઘોડોની હિસાબે પ્રોબ્લેમ છે. એટલે ખેંચતું નથી પાછું ઘોડાની હિસાબે પ્રોબ્લેમ છે, બીજું કંઈ નથી. તો આનો ઘોડો બદલાવવો પડશે મિત્રો. હવે કાલે પાછું આપણે રિપેર કરીને પાછી ખબર પડે શું કરવું એમ. હમણાં તો મશીનની વાહે પડી ગયા છે
થોડાક દીખા તો જો જાડું આવ્યું ને હમણાં ખબર અહીંયા તો આ નીકળી જાય બાર કદાચ નીકળે તો જો પાછું ન માર્યું જો મારે નકર ન મારે આપણે એ ઘોડો ટૂંકમાં બદલાવો પડે એમ છે, બીજું કંઈ છે નહીં. જો પાછું સિલાઈ જ ન આવી અને દાંતીને જો ઓલું થઈ ગયું કીર્તન આમ સાઈડ માર્યા બેટા. કાપડમાં આ તો આપણે જૂના શર્ટ હોય ને એટલે વાંધો ન આવે નકર નવું કાપડ બગાડી નાખે જો બગાડી નાખ્યું ને હવે સાપત બદલાવાની છે ઉપલી, બીજું કંઈ કરવાનું નથી. મૂકી દો, હાલો જોવાઈ ગયું. એટલે હવે Try થઈ ગઈ. હજી કાલનો દી હજી દાંતી નો ઓલો ઘોડો ન આવે ને ત્યાં સુધી આમાં કઈ આપણે અખતરા કરવા નથી, પછી જોયું જાય છે શું થાય છે. એટલે આપણે ઓલામાં સીવી એમાં જ સીવવાનું છે. તો હવે મશીને મથીને હવે આવ્યા ઉપર આ બધાય અને વાગી ગયા છે 10. ના એ મૂકી દે છે બદલાવાનું બાકી છે તો એને શું કામ ને લેશો તો અને તારું? આ બધાય તો ચાલો 10 વાગી ગયા છે તો હવે આય હું આય આવો ઈ મારે કઈ નથી બતાવવું. અને આય આવો અહીંયા આવો ને દીકરી થાતી. આય આવો તો ચાલો હવે 10 વાગી ગયા છે તો હવે સુઈ જાવું કેમ કે સવારે સ્કૂલ હોય. હા લ્યો આરાધ્યા બેન નું જોઈ લો બાબલા વાળું પગમાં પહેરવાનું ન હોય એવું હોય તારે. તો ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ બધાયને.